અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટમાં ખેડૂતોની જણસ ખરીદી કરવામાં આવે છે, ત્યારબાદ વેપારીઓ જણસને ખાલી કરવા માટે અંદાજે 5 કિલોમીટર દૂર બાજકોટ ખાતે આવેલા નવા માર્કેટ યાર્ડમાં મોકલી રહ્યા છે, જેથી ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, વે બ્રિજ પણ બંધ હાલતમાં છે, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ સુધરવાને બદલે વિકટ બની રહી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે માર્કેટનો વેપારીઓ પર કોઈ કંટ્રોલ ન હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મારું નામ વિનુભાઈ સોહાભાઈ રાવળ છે। ગામ દોલપુરથી હું રાતના 4 વાગ્યાનું માર્કેટ યાર્ડમાં આવેલો, હેરાજી થતો તોથી હેરાજી કરી અને અહીં નવી માર્કેટમાં મોકલ્યા। તે અહીંથી લગભગ 5-6 કિલોમીટર દૂર પડે અને ટ્રેક્ટરમાં મારે ડીઝલ ઓછું જ હતું, 4 થી 5 લીટર, અને હવે વળતું હોય તો ડીઝલ પૂરું થાય એવું લાગે હતો। એ ચેક હાલ રોકડા પૈસા નહીં હાલ તો ખેડૂતની પરિસ્થિતિ હું। મારું નામ ખાટ કાનાભાઈ રામાભાઈ, ગામ સણગાલ, તાલુકો મેઘરજ, જિલ્લા અરવલ્લી। અમે ગામ સણગાલથી વહેલા 8 વાગે માર્કેટની અંદર આવ્યા અને ત્યાં હેરાજી થતાં અમને આ નવી માર્કેટમાં મોકલ્યા। અહીં કોઈ છે નહીં અને આ નવી માર્કેટ બન્યા પછી આનું વાતાવરણ જોતાં એમ લાગે છે કે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી થાય। એક બાજુ ત્યાં હેરાજી થાય, અહીં 5 કિલોમીટર સુધી પાછા મારે પાડે અહીં આવવું પડે, અહીં કોઈ છે નહીં, એટલે ખેડૂતોની જે પરિસ્થિતિ છે દરેક જગ્યાએ ખેડૂતોની વેદનાઓ એ ખૂબ એવી હોય છે, એટલે ખરેખર આ દરેકે આના માટે ખૂબ વિચાર કરી અને એનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ। મારું નામ હિંમતસિંહ પરમાર, હું આજે માર્કેટ યાર્ડમાં મકાઈનું ટ્રેક્ટર ભરીને આવેલો છું। મારું ટ્રેક્ટર જૂની માર્કેટ યાર્ડમાં હેરાજી કરી અને ત્યાંથી અમને નવી માર્કેટમાં માલ લઈ જવાનું કહેતા અમે નવી માર્કેટ 5 કિલોમીટર દૂર છે જૂની માર્કેટથી, અને અહીંયા કોઈ છે નહીં। અહીંયા કોટા ઉપર પણ કોઈ નથી અને કોઈ વેપારી નથી। વેપારી આવે ત્યારે કોટો કરવાનું કહે છે અને અહીંયા આ બધા ખેડૂતો અહીંયા હેરાન થઈએ છીએ। આવું કેટલાય સમયથી ચાલે છે। ખરેખર તો માર્કેટ યાર્ડમાં હેરાજી થતી હોય તો માર્કેટ યાર્ડમાં જ માલ ખાલી કરવાનો હોય ખેડૂતના। આટલા બધા 5 કિલોમીટર એમનું જો ગોડાઉન હોય ત્યાં લઈ જવાનું ના હોય અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે।